ઉર્જાનો સારો સ્ત્રોત કયો ગણી શકાય? આપણે રોજિંદા કાર્ય માટે અલગ અલગ સ્ત્રોતમાંથી ઉર્જા મેળવીએ છીએ, જેમ કે ટ્રેન ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ, રસ્તા પરની લાઇટ પ્રકાશિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ, તેમજ સાયકલ ચલાવવા માટે શરીરના સ્નાયુઓમાં રહેલી પેશીય ઉર્જાનો ઉપયોગ. રોજિંદા કાર્ય માટે સ્નાયુઓમાંથી ઉત્પન્ન થતી પેશીય ઉર્જા કે પછી અલગ અલગ યંત્રો ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, ખોરાક રાંધવા અથવા વાહન ચલાવવા માટે રાસાયણિક ઉર્જા, આ દરેક ઉર્જા જુદા જુદા ઉર્જાના સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. આપણે રોજિંદા જીવનમાં ખોરાક રાંધવા માટેના અલગ અલગ વિકલ્પ જાણીએ. જંગલમાં જઈએ તો લાકડું, પર્વતીય વિસ્તારના ગામડામાં કે કોઈ નાના ટાપુઓ પર લાકડું અથવા તો છાણા. શહેરી વિસ્તારમાં હોઈએ તો કેરોસીન કે એલપીજીનો ઉપયોગ કરીએ છીએ. 4-5 સદીઓ પહેલાં લાકડું બળતણ તરીકે સૌથી વધુ વપરાતું હતું. કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બળતણ અથવા જરૂરી ઉર્જાનો સ્ત્રોત અલગ અલગ પરિબળો પર આધારિત છે. જેમ કે બળતણ નક્કી કરતા પહેલાં આપણે કેટલીક વિગતો જાણવી પડે, જેમ કે 1. તે દહન દરમિયાન કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. 2. તે કેટલો ધુમાડો ઉત્પન્ન કરે છે. 3. તે આસાનીથી મળે છે કે નહીં. આજના જમાનામાં આપણી પાસે બળતણોમાં જે વિકલ્પો છે તેમાંથી ઉર્જાનો સારો સ્ત્રોત તો એ જ ગણી શકાય જે એકમ કદ કે દળ દીઠ વધારે કાર્ય ઉત્પન્ન કરે, જે આસાનીથી મળી શકે, જેની હેરફેર આસાનીથી થઈ શકે અને કદાચ સૌથી વધારે જરૂરી છે કે તે વ્યાજબી ભાવે મળે. જૂના જમાનામાં લાકડું એ ઉષ્મા ઉર્જા માટે સૌથી સામાન્ય સ્ત્રોત હતો. અમુક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે વહેતું પાણી અથવા પવનનો પણ ઉર્જા તરીકે ઉપયોગ થતો હતો. કોલસાના ઉર્જાના સ્ત્રોત તરીકેના ઉપયોગને લીધે ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની. વધતા જતા ઉદ્યોગીકરણના લીધે જીવન પહેલાં કરતાં ઘણું સરળ બની ગયું છે, જેના કારણે ઉર્જાની માંગ વધતા ઉર્જાનું વૈશ્વિક ઉત્પાદન જરૂરી બની ગયું છે. વધતી જતી ઉર્જાની જરૂરિયાત પેટ્રોલિયમ તથા કોલસો આ 2 અશ્મિભૂત બળતણના વિકલ્પો દ્વારા સંતોષાય છે. અદ્યતન ટેકનોલોજી પણ ઉર્જાના આ વિકલ્પોનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવી છે, પરંતુ આ બળતણ કરોડો વર્ષોમાં બને છે તથા તેમનો જથ્થો પણ મર્યાદિત છે. અશ્મિભૂત બળતણને ફરીથી ઉત્પન્ન કરી શકાતા નથી, આથી તેમનો સંગ્રહ કરવો પડે છે. જો આપણે આ મર્યાદિત જથ્થાનો સંગ્રહ કે જાળવણી નહીં કરીએ તો તે ઝડપથી ખૂટી જશે, જેના નિવારણ માટે ઉર્જાના અન્ય વિકલ્પોની શોધ કરવામાં આવી. છતાં પણ આપણે અશ્મિભૂત બળતણો પર વધુ પડતા આધારિત છીએ. અશ્મિભૂત બળતણના દહનથી બીજા ગેરફાયદાઓ પણ છે, જેમ કે પેટ્રોલ તથા કોલસાના દહનથી હવામાં પ્રદૂષણ ફેલાયા કરે છે. દહન દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન સલ્ફર તથા નાઇટ્રોજનના ઓક્સાઇડ એ જલદ એસિડિક ઓક્સાઇડ છે, જેના પરિણામે એસિડ વરસાદ થાય છે, જે જમીન તથા પાણીને પ્રદૂષિત કરે છે અને વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડને લીધે ગ્રીનહાઉસ અસર પણ એક સમસ્યા બની છે. અશ્મિભૂત બળતણના દહન દરમિયાન ફેલાતું પ્રદૂષણ ઘટાડી શકાય છે. જેમ કે દહન પ્રક્રિયાની કાર્યક્ષમતા જો વધે તો આસપાસના વાતાવરણમાં ફેલાતા હાનિકારક વાયુઓનું પ્રમાણ ઘટાડી શકાય છે. ગેસ સ્ટવ તથા વાહનોમાં જ્યાં અશ્મિભૂત બળતણનો સીધો ઉપયોગ કરવામાં આવે છે, તે ઉપરાંત વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ મોટા પાયે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવામાં આવે છે. એક ટેનિસ બોલ લો, તેમાં 3 કાણા પાડો. ધાતુની 3 અર્ધગોળાકાર પટ્ટી લઈ તેને તે કાણામાં ભરાવો. ટેનિસ બોલ મધ્યમાં રહે તે રીતે ધાતુના તારને બોલના કેન્દ્રમાંથી પસાર કરી
તારને દ્રઢ આધાર સાથે બાંધો. ટેનિસ બોલ મુક્ત રીતે ફરી શકે તેમ રાખો. હવે તેની સાથે સાયકલનો ડાયનેમો લગાવો તથા બલ્બને શ્રેણીમાં જોડો. ધાતુની પટ્ટી પર પાણીની બાષ્પ અથવા પાણી સીધું પડે એવી ગોઠવણ કરો. આ બનાવટને ટર્બાઇન કહેવાય છે, જે વિદ્યુત ઉત્પન્ન કરે છે. સાદા ટર્બાઇનમાં એક મુક્ત રીતે ફરી શકે તેવો ભાગ હોય છે, જે રોટર બ્લેડનું સંયોજન છે. ગતિશીલ તરલ એ બ્લેડને ફેરવે છે તથા રોટરને ઊર્જા પૂરી પાડે છે. આમ રોટરની બ્લેડને ગતિ આપતા ડાયનેમોની સાફ્ટ ફરે છે અને પરિણામે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થતાં વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય છે. આવા ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઊર્જાના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. થર્મલ પાવર પ્લાન્ટ. પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાષ્પ બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. આ બાષ્પ ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. એક સરખા અંતર માટે કોલસા તથા પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે. આથી ઘણા થર્મલ પાવર સ્ટેશન કોલસા તથા તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે. આ પાવર સ્ટેશનોને થર્મલ પાવર સ્ટેશન કહેવાનું કારણ એ છે કે તેમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, જેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જળ વિદ્યુત પ્લાન્ટ એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઉર્જાનો બીજો એક પરંપરાગત સ્ત્રોત વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા છે. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય. તેવા જળ પ્રપાતો એટલે કે વોટરફોલ્સની સંખ્યા બહુ ઓછી હોવાથી હાઇડ્રો પાવર પ્લાન્ટોને બંધો સાથે સાંકળવામાં આવ્યા છે. છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બધા બંધ બાંધવામાં આવ્યા છે. ભારતમાં આપણી ઉર્જાની માંગનો ચોથો ભાગ હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયોમાં પાણી એકત્ર કરવા માટે નદી પર ઊંચા બંધ બાંધવામાં આવે છે. પાણીનું સ્તર ઊંચું આવે છે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બંધમાં ઊંચા લેવલ પર રહેલા પાણીને પાઇપો મારફતે બંધના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. જળાશયમાં દર વખતે વરસાદને કારણે પાણી ભરાય છે, એટલે કે જળ વિદ્યુત એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે. આમ આપણે અશ્મિભૂત બળતણ કે જે એક દિવસ નાશ પામવાનું છે, તેની જેમ જળ વિદ્યુત સ્ત્રોતોનો નાશ પામવા અંગેની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મોટા બંધોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારમાં, ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય છે. બંધોના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટ ડૂબવાને કારણે નષ્ટ પામે છે. બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. જે ઝાડ પાન વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે તે અજારક એટલે કે એનારોબિક પરિસ્થિતિઓમાં સડવા લાગે છે અને વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે એક ગ્રીનહાઉસ ગેસ છે. બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. ગંગા નદી પર ટિહરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની પરિયોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમસ્યાઓને થયો હતો. જૈવ સમૂહ એટલે કે જૈવ કચરો. લાકડાનો લાંબા સમયથી બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે નવા વૃક્ષ ઉગાડીએ તો આપણે લાકડાનો બળતણ તરીકે અવિરત ઉપયોગ કરી શકીએ. આપણે બળતણ તરીકે છાણાનો પણ ઉપયોગ કરીએ છીએ. ભારતમાં પ્રાણીઓની વિપુલ માત્રામાં વસ્તીને કારણે છાણા પણ એક આધારભૂત બળતણનો સ્ત્રોત બની શકે છે.
આ બળતણ આપણને વનસ્પતિ તથા પ્રાણીઓમાંથી મળતા હોવાથી તેને આપણે જૈવ સમૂહ એટલે કે બાયોમાસ તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રકારના બળતણના દહનથી ગરમી ઓછી તથા ધુમાડો વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. જ્યારે લાકડાને બાળવામાં આવે ત્યારે ઓક્સિજન, પાણી તથા બાષ્પશીલ પદાર્થ ઉડી જાય છે તથા કોલસો એટલે કે ચારકોલ અવશેષ તરીકે વધે છે. ચારકોલ એ જ્યોત વગર સળગે છે તથા તે ધુમાડા રહિત છે અને વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. છાણ તથા પાકની લણણી કર્યા બાદ બાકી રહેલો કચરો, વનસ્પતિનો કચરો, પ્રાણીઓના મળમૂત્રને ઓક્સિજનની ગેરહાજરીમાં સડાવવામાં આવે ત્યારે બાયોગેસ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓના મળમૂત્ર તથા છાણા એ મુખ્ય સ્ત્રોત હોવાથી ગોબર ગેસ તરીકે પણ ઓળખાય છે. બાયોગેસ આ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટમાં ગોળાકાર ઘુમ્મટવાળા આકારનું ઈંટ દ્વારા ડોમ જેવું માળખું બનાવવામાં આવે છે. પ્રાણીઓના મળમૂત્ર તથા પાણીનું મિશ્રણ ટાંકીમાં બનાવવામાં આવે છે, જ્યાંથી તેને ડાયજેસ્ટરમાં ખસેડવામાં આવે છે. ડાયજેસ્ટર એ ઓક્સિજન રહિત સીલબંધ ચેમ્બર હોય છે. નિર્જીવ માઇક્રો ઓર્ગેનિઝમ કે જેમને ઓક્સિજનની જરૂર નથી તે કોહવાઈ અથવા સડી જાય છે. તે થોડા દિવસોમાં સંપૂર્ણ કોહવાઈ જાય છે તથા તેમાંથી મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન તથા હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. બાયોગેસ એ ડાયજેસ્ટરની ઉપરના ભાગની ગેસની ટાંકીમાં સંગ્રહ પામે છે તથા તેને અલગ અલગ પાઇપ મારફતે લઈ જવામાં આવે છે. બાયોગેસ એક ઉત્તમ બળતણ છે કારણ કે તેમાં 75% જેટલો મિથેન હોય છે જે ધુમાડા રહિત સળગે છે તથા તેમાંથી લાકડું, કોલસો કે બીજા તત્વોની જેમ કોઈ અવશેષ બાકી રહેતા નથી. તેની તાપીય ક્ષમતા વધારે છે. બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોતના સ્વરૂપમાં પણ થાય છે. વધેલા મિશ્રણને સમયાંતરે બહાર કાઢવામાં આવે છે, જેના નાઇટ્રોજન તથા ફોસ્ફરસયુક્ત મિશ્રણ અસરકારક ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ વિપુલ માત્રામાં જૈવિક કચરો તથા મળમૂત્રનો ઉપયોગ સુરક્ષિત તથા કાર્યક્ષમ બને છે, જે કચરાનો નિકાલ કરે છે, ઉપરાંત ઉર્જા પણ ઉત્પન્ન કરે છે. બાયોમાસ એ ફરીથી ઉત્પાદન કરી શકાય તેવો ઉર્જાનો સ્ત્રોત છે. પવન ઉર્જા. પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય છે. આ પ્રકારની ઉર્જાનો ઉપયોગ ભૂતકાળમાં પવનચક્કી મારફતે યાંત્રિક કાર્ય કરવા માટે થતો હતો, જેમ કે પાણી ચડાવવાના પંપમાં પવનચક્કીની ગતિનો ઉપયોગ કૂવામાંથી પાણી બહાર કાઢવામાં પણ થાય છે. આજે પવન ઉર્જાનો ઉપયોગ આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ કરીએ છીએ. પવનચક્કીનો આકાર મોટા વિદ્યુતીય પંખા જેવો હોય છે, જેને ઊંચાઈ પર દ્રઢ આધાર સાથે રાખેલ હોય છે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની ચક્રીય ગતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ટર્બાઇન સાથે જોડેલ હોય છે. એક પવનચક્કીમાંથી એટલી ઉર્જા મળતી નથી કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ. આથી એક કરતાં વધુ પવનચક્કી લગાવવામાં આવે છે, જે મોટા ક્ષેત્રમાં હોય છે, જેને પવન ઉર્જા ફાર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. પવન ઉર્જાનો વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવા માટે પવનચક્કીઓ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને એકબીજા સાથે જોડીને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. ડેનમાર્ક, કે જેને પવનનો દેશ કહેવામાં આવે છે, તેમાં 25% કરતાં પણ વધુ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન પવનચક્કીના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. પવનચક્કી દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાના ક્ષેત્રે જર્મની પ્રથમ ક્રમે તથા ભારત 5મા ક્રમે આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં રહેલ તમામ પવનચક્કીઓનો ઉપયોગ કરીને
45,000 મેગાવોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન કરી શકાય છે. સૌથી વધારે વિદ્યુત ઉર્જા મેળવવા માટે તમિલનાડુમાં કન્યાકુમારી નજીક પવનચક્કીઓનું ફાર્મ બનાવવામાં આવ્યું છે, જેમાં 380 મેગાવોટ જેટલું વિદ્યુતનું ઉત્પાદન થાય છે. પવન ઉર્જા એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે તથા તે પર્યાવરણને અનુરૂપ પણ છે, જેમાં વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે કોઈ વધુ ખર્ચની જરૂર પડતી નથી. પરંતુ પવન ઉર્જાને મેળવવા માટે ઘણી મર્યાદા છે. પ્રાથમિક રીતે જોવા જઈએ તો પવન ઉર્જાના ફાર્મ ત્યાં જ બનાવી શકાય છે જ્યાં આખા વર્ષ દરમિયાન પવન સારો એવો ફૂંકાતો હોય. પવનની ગતિ પણ 15 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ હોવી જોઈએ, જેથી ટર્બાઇનની ગતિ પણ જળવાઈ રહે. વળી એ પ્રમાણે થોડી બેકઅપ વ્યવસ્થા પણ રાખવી પડે છે, જેથી જ્યારે બિલકુલ પવન ન વહેતો હોય ત્યારે ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. પવન ઉર્જાના ફાર્મ માટે વધુ મોટા ક્ષેત્રની જરૂર પડે છે. 2 હેક્ટર જેટલી જગ્યામાં 1 મેગાવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. વિન્ડ ફાર્મની સ્થાપના કરવા માટે જરૂરી ખર્ચ વધારે હોય છે. વધુમાં ટાવર તથા તેના પાંખિયાઓ વરસાદ, સૂર્ય, વાવાઝોડું તથા તોફાનના સંપર્કમાં આવે છે, તેથી તેને ટકાવી રાખવા વધુ ખર્ચ થાય છે. સૂર્ય ઉર્જા. સૂર્ય એ અબજો વર્ષોથી ઉર્જાના વિકલ્પ તથા અખૂટ સ્ત્રોત તરીકે વર્તે છે તથા તે આગલા 5 અબજ વર્ષો સુધી ઉર્જાનો અખૂટ સ્ત્રોત બનશે. આ ઉર્જાનો માત્ર થોડો ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. તેમાંથી લગભગ અડધી ઉર્જા વાતાવરણમાં શોષાઈ જાય છે તથા બાકીની અડધી એ પૃથ્વીની સપાટી પર પહોંચે છે. ભારતને પૂરા વર્ષ દરમિયાન સૌર ઉર્જા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એવો અંદાજ લગાવવામાં આવે છે કે વર્ષ દરમિયાન ભારતમાં 5,000 ટ્રિલિયન કિલોવોટ અવર મીટર સ્ક્વેર જેટલી ઉર્જા મળે છે. વાદળ વગરના ચોખ્ખા આકાશ દરમિયાન દરરોજે સરેરાશ 4 થી 7 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી ઉર્જા મળે છે. પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમા પર સૂર્યના કિરણો લંબવત સ્થિતિમાં ખુલ્લા ક્ષેત્રના પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પર પ્રતિ સેકન્ડ પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહે છે, જેનું અંદાજિત સન્નિકટ મૂલ્ય 1.4 કિલોજૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ વર્ગ મીટર અથવા 1.4 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર છે. સૂર્ય કુકર. 2 કોનિકલ ફ્લાસ્ક લો, જેમાં એકનો રંગ સફેદ તથા બીજાનો કાળો રાખો. બંને ફ્લાસ્કમાં પાણી ભરો. આ કોનિકલ ફ્લાસ્કને સૂર્યપ્રકાશમાં અડધો કલાક અથવા 1 કલાક જેટલું રાખો. ત્યારબાદ બંને ફ્લાસ્કને સ્પર્શ કરતા સફેદ કરતાં કાળો ફ્લાસ્ક વધુ ગરમ લાગશે. કાળી સપાટી એ સફેદ સપાટી કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે. સૂર્ય કુકર તથા સોલર વોટર હીટરની કાર્યપદ્ધતિમાં આ જ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. અમુક સૂર્ય કુકરમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરતા અરીસાનો ઉપયોગ કરી અને વધુ તાપમાન ઉત્પન્ન કરી શકાય છે. સૂર્યકોષ એટલે કે સોલાર સેલ. દિવસમાં અમુક સમય દરમિયાન જ સૂર્ય કુકર તેમજ સોલર વોટર હીટર ઉપયોગી સાબિત થાય છે. સૌર ઉર્જાની આ મર્યાદાને સૌરકોષનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. સોલાર સેલ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ચોક્કસ પ્રકારના કોષને જ્યારે સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે લગભગ 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર તથા 0.5 થી 1 વોટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. વધુ સંખ્યામાં મોટા સોલાર સેલનો ઉપયોગ કરી સોલાર પેનલ મારફતે વધુ વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે.
સૂર્યકોષનો મુખ્ય ફાયદો એ છે કે તેના કોઈ હલનચલન થઈ શકે એવો ભાગ નથી. તેને જાળવણી માટે સામાન્ય ખર્ચની જરૂર છે તથા તે આસાનીથી કાર્ય કરી શકે છે. તથા તેનો બીજો મુખ્ય ફાયદો એ છે કે તેને એવી જગ્યા જ્યાં સુધી વિદ્યુત ઉર્જા પહોંચાડવી અઘરી તથા મોંઘી છે તેવી જગ્યા પર સ્થાપિત કરી શકાય છે. સૂર્યકોષ બનાવવા માટે જે સિલિકોનની જરૂર પડે છે તે આસાનીથી કે કુદરતી રીતે સહેલાઈથી મળી આવે છે, પરંતુ ચોક્કસ પ્રકારનું સિલિકોન મર્યાદિત માત્રામાં મળી આવે છે. આ આખી બનાવટ બહુ જ મોંઘી પડે છે. આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે જે તેના ખર્ચમાં વધારો કરે છે. વધુ ખર્ચાળ તેમજ ઓછી કાર્યક્ષમતાવાળા હોવા છતાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી જગ્યાએ સોલાર સેલનો ઉપયોગ થાય છે. અવકાશ તથા કૃત્રિમ ઉપગ્રહોમાં અથવા મંગળ પર જતા યાનમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે સોલાર સેલનો ઉપયોગ થાય છે. રેડિયો તથા વાયરલેસ સિસ્ટમ તથા ટીવી માટે સોલાર સેલનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર તથા ઘણા રમકડામાં સોલાર સેલનો ઉપયોગ કરવામાં આવે છે. સોલાર સેલની પેનલને ધાબા પર કે અગાશીમાં ચોક્કસ રીતે ઢોળાવવાળા છાપરા પર રાખવામાં આવે છે જેથી મહત્તમ સૂર્ય ઉર્જા મળી રહે. ઘરમાં સોલાર સેલનો ઉપયોગ મર્યાદિત થઈ જાય છે કારણ કે તેની કિંમત વધારે હોય છે. ભરતી ઉર્જા. ચંદ્ર તથા પૃથ્વી વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રોના જળ સ્તરોમાં ઉતાર ચઢાવ આવે છે. દિવસ દરમિયાન સમુદ્રના જળ સ્તરના પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. આ ઘટનાને ભરતી તથા ઓટ કહેવામાં આવે છે. સમુદ્રની સપાટીનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા એ સમુદ્ર તરફ ખુલતો સાંકડો બંધ બનાવીને મેળવવામાં આવે છે. બંધના મુખ્ય દ્વાર આગળ રાખેલ ટર્બાઇન દ્વારા વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. આ પ્રકારના બંધ બાંધવામાં આવ્યા હોય તેવી જગ્યાઓ ઘણી ઓછી છે. તરંગ ઉર્જા. આ જ પ્રમાણે દરિયાના મોજામાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં દરિયા કિનારા નજીક દરિયાના મોજાનો સંગ્રહ કરી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. દરિયામાં વધુ પવનને કારણે મોજા ઉત્પન્ન થાય છે. તરંગ ઉર્જા ત્યાં જ સંભવ છે જ્યાં દરિયાના મોજા એકદમ વધુ તથા મજબૂત હોય. તરંગ ઉર્જાને આંતરીને ટર્બાઇનનું ભ્રમણ કરાવી તેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય તેવી જુદી જુદી સંરચના વિકસાવી શકાય છે. સમુદ્ર તાપીય ઉર્જા. દરિયાની સપાટી પર પાણી પ્રમાણમાં થોડું ગરમ હોય છે કારણ કે દિવસ દરમિયાન તેના પર સૂર્યનો તાપ પડે છે. જ્યારે થોડા ઊંડાણમાં કે દરિયાના પેટાળમાં પાણી ઠંડુ હોય છે. આ રીતનો તાપમાનનો તફાવત એ સમુદ્ર તાપીય ઉર્જા મેળવવામાં ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારના પ્લાન્ટ તો જ ચલાવી શકાય જો સપાટીનું તાપમાન તથા 2 કિલોમીટર ઊંડાઈએ રહેલા પાણીના તાપમાનનો તફાવત 20 ડિગ્રી સેલ્સિયસ અથવા 293 કેલ્વિન હોય. સપાટીના હૂંફાળા પાણીનો ઉપયોગ એમોનિયાને ઉકાળવા માટે થાય છે. આ પ્રકારની વરાળનો ઉપયોગ ટર્બાઇન ચલાવવા માટે થાય છે. ઊંડાઈમાં રહેલું ઠંડુ પાણી ઉપર ચડે છે તથા વરાળ ઠંડી પડી અને ફરી પાણીમાં રૂપાંતર પામે છે. આ પ્રકારની દરિયાની સંગ્રહિત ઉર્જા ઘણી વધારે હોય છે. વ્યાપારિક ધોરણે તેનો ઉપયોગ કે શોષણ તકલીફ ભરેલું છે. ભૂસ્તરીય બદલાવને કારણે પૃથ્વીના ઊંડાણમાં પીગળેલા ખડકો એકબીજાની ઉપર નીચે થઈને પૃથ્વીના પૃષ્ઠની સપાટી પર ખૂબ જ ગરમ જગ્યા રચે છે જેને હોટસ્પોટ કહે છે. જ્યારે ભૂસ્તરીય જળ આ હોટસ્પોટના સંપર્કમાં આવે છે ત્યારે વરાળ બને છે. ક્યારેક હોટસ્પોટની નજીક ગરમ પાણી પણ જોવા મળે છે. આ ગરમ પાણીને ગરમ પાણીના ઝરા કહે છે.
ગરમ પાણીના જરામાં રહેલી વરાળને ખડકોમાંથી આંતરી એક પાઇપલાઇન દ્વારા ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે છે અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે, જેનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછો છે, પણ તે ખૂબ જૂજ પ્રમાણમાં વ્યાપારિક રીતે ઉપલબ્ધ છે. કેટલાક ભૂસ્તરીય ઉર્જાના પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં જોવા મળે છે. ન્યુક્લિયર ઉર્જા એટલે કે ન્યુક્લિયર એનર્જી. ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે? ન્યુક્લિયર વિખંડન એટલે કે ફિશન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. અને જ્યારે આવું બને છે ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં થોડું વધુ હોય તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી હોય છે. વિદ્યુત પાવર ઉત્પાદનમાં ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું ન્યુક્લિયર બળતણ એટલે કે ફ્યુઅલ છે, જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસોના દળનો તફાવત ડેલ્ટા એમ 1905માં સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને તારવેલા વિખ્યાત સૂત્ર E=Δmc² અનુસાર ઉર્જા Eમાં રૂપાંતરિત થાય છે, જ્યાં c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે. ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાને ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે EVમાં દર્શાવવામાં આવે છે. 1 electronic volt equal to 1.602 into 10⁻⁻19 જૂલ. ઉપરયુક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય કે એક એટમિક માસ યુનિટ એટલે કે U 931 મેગા ઇલેક્ટ્રોનિક વોલ્ટ એટલે કે MeV જેટલી ઉર્જાને સમતુલ્ય છે. ઉપરયુક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય કે 1 એટમિક માસ યુનિટ એટલે કે U 931 મેગા ઇલેક્ટ્રોનિક વોલ્ટ એટલે કે MeV જેટલી ઉર્જાને સમતુલ્ય છે. ન્યુક્લિયર પાવર રિએક્ટર તારાપુર, મહારાષ્ટ્ર, રાણા પ્રતાપ સાગર, રાજસ્થાન, કલ્પક્કમ, તમિલનાડુ, નરોરા, યુપી, કાકરાપાર, ગુજરાત અને કેંગા, કર્ણાટકમાં આવેલા છે, જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્ર 3%થી પણ ઓછી છે. જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતાના 30%થી પણ વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો, કારણ કે વધેલા ઇંધણમાં રહેલ યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભંજન પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. જો ન્યુક્લિયર ઇંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેના લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના અકસ્માત, આકસ્મિક સ્ખલન એટલે કે લીકેજનો ખતરો પણ રહેલો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરોમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત છે, પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે. ન્યુક્લિયર સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન. હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.
સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. અહીં પણ આઇન્સ્ટાઇનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસોના દળના સરવાળા કરતાં થોડું ઓછું હોય છે. આ પ્રકારની ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસોને પરસ્પર જોડવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો આત્યંતિક એટલે કે એક્સ્ટ્રીમ છે. મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય. જ્યારે આ ન્યુક્લિયર બોમ્બ એટલે કે જે વિખંડન પર આધારિત છે નો વિસ્ફોટ કરવામાં આવે છે, ત્યારે આ પદાર્થોનું તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું વધી જાય છે. આટલું ઉચ્ચ તાપમાન હલકા ન્યુક્લિયસોનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. સમુદ્ર તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત સૌર ઉર્જા છે. આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે, કારણ કે ભૂસ્તરીય ફેરફારને કારણે ગરમ બિંદુઓના વિસ્તારમાં સર્જાતી બાષ્પમાંથી ભૂતાપીય ઉર્જા મેળવાય છે અને રેડિયોએક્ટિવ પદાર્થોની ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન ક્રિયાઓ વડે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને પુનઃપ્રાપ્ય ઉર્જાની શ્રેણીમાં રાખી શકાય. ઉર્જા સ્ત્રોત નીચેના પરિબળો પ્રમાણે પસંદ કરવામાં આવે છે, જેમ કે સરળતાથી પ્રાપ્ય સ્ત્રોત, આર્થિક રીતે ઉપયોગી ઉર્જા સ્ત્રોત, આધુનિક તકનીકીમાં ઉપયોગી ઉર્જા સ્ત્રોત અને તેના દ્વારા થતા પર્યાવરણીય નુકસાનના આધારે. ડીઝલ પેટ્રોલ કરતાં સીએનજી ચોખ્ખું ઈંધણ છે. આ ઈંધણના ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું થાય છે. કેટલાક ઉપકરણો જેમ કે સોલાર સેલ એ પ્રદૂષણ મુક્ત છે, પણ આ ઉપકરણોના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થઈ શકે છે. આથી એવા ઉપકરણોનું સંશોધન ચાલુ છે જેનાથી ઉપકરણ ચાલે પરંતુ પર્યાવરણને નુકસાન ઓછું થાય. અશ્મિભૂત બળતણના ઉપયોગના લીધે તેનો જથ્થો ખૂબ જ ઓછો બાકી રહ્યો છે. આવા સ્ત્રોતો જે કેટલાક સમયમાં તેનો જથ્થો પૂરો થઈ જશે અને જે બીજી વખત મેળવી શકાય તેમ નથી, તેવા સ્ત્રોતોને સમાપ્ય સ્ત્રોત અથવા તો અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોત કહે છે. બીજી બાજુ, જો આપણે લાકડા બાળવા માટે ઉપયોગમાં લીધા વિના જો આપણે વૃક્ષો વાવીએ તો આપણે તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકીશું. આવા ઉર્જાના સ્ત્રોતોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહે છે. એવા ઉર્જા સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને નવીનીકરણીય સ્ત્રોત પણ કહે છે. પુનઃપ્રાપ્ય ઉર્જા એ પર્યાવરણમાં પ્રાકૃતિક રીતે મળતી હોય છે, જે પરાવર્તિત થતી હોય છે, એટલે કે એકમાંથી બીજી ઉર્જા તરીકે અથવા તો તેનો સંગ્રહ થતો હોય છે. આપણી ઉર્જાની જરૂરિયાત આપણી જીવનશૈલી પર આધારિત છે. આપણી ઉર્જાની જરૂરિયાતોને સંતોષવા માટે આપણે ઉર્જાની કાર્યક્ષમતાને સુધારવી જોઈએ અને નવા ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે નવા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે અશ્મિભૂત બળતણનો જથ્થો ખૂબ જ અલ્પ પ્રમાણમાં રહ્યો છે, જે જલ્દી જ કેટલાક વર્ષોમાં નાશ પામશે.